વાત કરવાની છે વરસાદની, ખાસ કરીને ભાદરવા મહિનાના વરસાદની। આ વર્ષે ભાદરવો મહિનો કેવો રહેશે તેના વિશે વાત કરવાની છે। 2025ના ચોમાસાને લઈને દરેક મહિનાની આગાહીની વાત કરી છે, એ પછી જૂન હોય કે જુલાઈ હોય કે ઓગસ્ટ મહિનો હોય। હવે વાત કરવી છે ભાદરવાની, તો ભાદરવા મહિનામાં કેવો વરસાદ થશે, કયા જિલ્લાને વરસાદનો વધુ લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। વરસાદની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો એટલે કે ભાદરવો મહિનો બહુ મહત્વનો હોય છે। સપ્ટેમ્બર મહિનામાં પડતો વરસાદ ફાયદાકારક અને નુકસાનકારક પણ હોય છે। શિયાળુ પાક અને ઉનાળુ પાકની દ્રષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનાનો વરસાદ મહત્વનો હોય છે। આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 5-6 વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે, તે પ્રમાણે આપણે પાછોતરું વરસાદ વધારે પડે છે। સપ્ટેમ્બરમાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે। 2025ના વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે। જૂન, જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પણ પડી શકે છે। સપ્ટેમ્બરના 8-9 દિવસ બની શકે કે વરસાદ ન હોય, બાકીના 20થી 21 દિવસ વરસાદ જોવા મળશે। 8-9 દિવસનો ગેપ એક ધારો નહીં પરંતુ છૂટો છવાયો હશે। આ મહિનામાં હેલીનો માહોલ જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાના વરસાદ દરમિયાન અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે, એટલે કે વરસાદ સાથે પવનનું પ્રમાણ પણ હશે। ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો ખૂબ અગત્યનો છે। વધારે જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ઉનાળો ભરપૂર જામ્યો છે। ધૂળની ડમરીઓ અને પવન જેવી સ્થિતિ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે। અમદાવાદ સહિત રાજ્યમાં આજે સહારાના રણ જેવું હવામાન બનશે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આખા ગુજરાતમાં આજે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોનો પણ સમાવેશ થાય છે। ગરમીના પ્રમાણમાં થોડી રાહત મળવાની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાતના હવામાનની આગાહીમાં હવામાન વિભાગે શનિવારે કરેલી આગાહીમાં 7 દિવસ હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી, જેમાં ક્યાંય હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ન હતી। આજના દિવસ માટે ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ રાજ્યમાં હવામાનની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની માહિતી આપી હતી। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત આખા રાજ્ય માટે આજના દિવસે ધૂળની ડમરીઓ ઉડે તેવું હવામાન રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। શનિવારે કરાયેલી આગાહીમાં રાજ્યના સૌથી ઊંચું 48.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન જે છે તે 42.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, તેની અસર શનિવારે રાત્રે તથા આજે સવારે જોવા મળી છે। હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં આજે મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે, જે પછી ફરી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે। નોંધનીય છે કે અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવનાઓ છે, પરંતુ આ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી। ગુજરાતભરમાં આજે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। પવન સાથે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે। હવામાન વિભાગે તારીખ 22 અને 23મી એપ્રિલ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અકળામણ થાય તેવી ગરમી રહેવાની શક્યતાઓ સાથે પવનની ગતિ વધારે રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। જોકે ગરમીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી। ત્યારે પરેશ ગોસ્વામી દ્વારા જે છે તે 2025ના ચોમાસાને લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે। દેશમાં ચોમાસું સામાન્યથી વધુ વરસાદવાળું રહેશે। ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે તેવું હવામાન વિભાગે પણ જણાવ્યું છે। હવામાન વિભાગની વધારે આગાહીની વાત કરીએ તો આવનારા ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે તેવું પણ હવામાન વિભાગે દર્શાવ્યું છે। સામાન્ય કરતાં 105% જેટલો વરસાદ
થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. અનુમાનમાં 5% જે છે તે વધઘટની સંભાવના હોય છે, એટલે કે 100% અનુમાન સાચું પડતું નથી, 5% તેમાં વધઘટ થઈ શકે છે. વાત કરીએ છેલ્લા 5 વર્ષના ચોમાસાની, તો વર્ષ 2020માં ચોમાસાનું આગમન જે છે તે 14 જૂનના રોજ થયું હતું અને સરેરાશ 136% એટલે કે સામાન્યથી અત્યંત વધુ વરસાદ થયો હતો. વર્ષ 2021માં ચોમાસાનું આગમન 9 જૂનના રોજ થયું હતું અને 94% એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો હતો. વર્ષ 2022ની વાત કરવામાં આવે તો 13 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું હતું અને 122% એટલે કે સામાન્યથી અત્યંત વધુ વરસાદ નોંધાયો હતો. વર્ષ 2023માં 25 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું હતું અને 108% વરસાદ નોંધાયો હતો, જે સામાન્યથી વધુ ગણી શકાય છે. વાત કરીએ કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે તેની, ક્યાં પડશે ધોધમાર ને ક્યાં પડશે ઓછો વરસાદ. આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારું રહેવાની આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે તાજેતરમાં જ ચોમાસું 2025 અંગેનું પોતાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાના સરેરાશ 105% વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કરતું હોય છે અને જે બાદ મે મહિનામાં પોતાનું બીજું અપડેટ કરેલું પૂર્વાનુમાન રજૂ કરે છે. આ સાથે જ હવામાન વિભાગે દેશના કયા વિસ્તારોમાં કેવો ચોમાસું રહેશે તે માટેનો એક નકશો પણ રજૂ કર્યો છે. આ નકશામાં આધારે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં વરસાદ કેવો પડવાનો છે. ગત વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું. આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે ભાદરવો ભરપૂર જોવા મળે તેવી શક્યતા છે. આ 4 મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે. જોકે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રોપર સિગ્નલ આપતું નથી. કેરળમાં જૂન મહિનાની 1 તારીખની આસપાસ ચોમાસું બેસે, ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતા આશરે 15થી 20 દિવસનો સમય લાગતો હોય છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, જેને પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે. હવામાન વિભાગ 1 જૂનથી લઈને સપ્ટેમ્બરના અંત સુધી તથા તમામ વરસાદને ચોમાસાનો વરસાદ ગણે છે. મે મહિનામાં હવામાન વિભાગ કયા મહિનામાં કેટલો વરસાદ થશે એની પણ માહિતી આપશે. હાલ ચોમાસાના 4 મહિનાના પૂર્વાનુમાનનો જે નકશો રજૂ કર્યો છે તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં 4 મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ તેમજ નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા 55થી 65% જેટલી છે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ નકશા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે. એનો અર્થ એ છે કે અહીં મોડલ સ્પષ્ટ સંકેત આપતું નથી. એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ થશે કે નહીં તેની પ્રબળ શક્યતા વિશે વાત કરી શકાય નહીં. જોકે સમગ્ર વિસ્તારમાં બ્લુ કલર વધારે હોવાને કારણે આ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરોક્ત માહિતીમાં હજી ફેરફાર થવાની શક્યતા છે. આ લાંબા ગાળાનું અનુમાન છે અને જે મે મહિનામાં ફરીથી એક અપડેટ અનુમાન હવામાન વિભાગ રજૂ કરશે તે પણ તમને આ ચેનલ પરથી મળી રહેશે. તો ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી રહે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.